Good morning, friends. Myself PK Patel. I welcome you to my educational video of Standard 12, Unit 2, Read 2. Today we are going to learn the poem Sefer Sept, written by હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એક કવિતાનો કાવ્ય અભ્યાસ કરીશું. જે કાવ્ય હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું છે. કાવ્યનું શીર્ષક છે સેપર સેપ્ટ. શેપર, શેપ એટલે આકાર અને સેપર એટલે આકાર આપનાર, મતલબ ઘડનાર. કોઈ પણ વસ્તુ ઘડતો હોય, કુંભાર હોય તો માટલું ઘડતો હોય, લુહાર હોય તો કોઈ ખેતીનું ઓજાર અથવા હથિયાર ઘડતો હોય, દરજી હોય એ કપડાં સીવતો હોય, શિક્ષક છે તો વિદ્યાર્થીઓને ઘડતો હોય. તો શેપર એટલે ઘડનાર અને સેપ્ટ, શેપ એટલે ઘડાવવું. તો ઘડનારો ઘડાઈ ગયો. કવિ અહીંયા મનુષ્ય જીવનના એ ભાગની વાત કરવા માગે છે કે ઘણી વખતે આપણે લોકો એક અભિમાનમાં રાચતા હોઈએ છીએ કે આ હું જ કરું છું, હું જ આ માટલું છે કે આ માટી છે એને બરોબર ગુંદું છું, બરોબર મસળું છું, એના આકાર આપીને જુદા જુદા ઘડાવું બનાવું છું. હું આ જ વ્યક્તિ છું કે જે આટલા સારા ઓજારો અને સારા હથિયારો હું બનાવું છું. ટૂંકમાં કોઈ પણ કામ માટે મનુષ્ય અભિમાન કરતો હોય છે કે આ કાર્ય હું જ કરું છું, હું જ કરું છું, હું જ કરું છું. પરંતુ આપણને ખ્યાલ છે કે ફક્ત આપણી ઈચ્છા અને આપણી મરજીથી જ બધું કાર્ય થતું હોતું નથી. એમાં કેટલીક ઈચ્છાઓ, આશીર્વાદ આપણા વડીલોના, ભગવાનના, મિત્રોના અને અન્ય લોકોની સહાય પણ હોય છે. તો કવિને જે અભિમાન છે, અભિમાનમાંથી આત્મજ્ઞાન થાય છે કે ના ના, હું નથી કરી રહ્યો, આ તો કોઈ મને ભગવાન કરાવી રહ્યો છે. અને એ આત્મજ્ઞાનના કારણે કવિ પોતાનું રૂપ બદલવા માગે છે અને રૂપ બદલે છે. એ માટેનો અહીંયા કાવ્ય છે. સર્વશક્તિમાન પરમ કૃપાળુ પરમાત્માની જે તાકાત છે એ તાકાતનો અનુભવ કરાવતો આ કાવ્ય છે. ફર્સ્ટ સ્ટાન્ઝા આપણે જોઈએ. In days gone by I used to be a potter who would feel his fingers would the yielding clay to pattern on his wheels. In days gone by, વીતેલા સમયમાં. ગો એટલે જવું, ગોન વીતી ગયેલું. વીતેલા સમયમાં કવિ એવું કહે છે કે આઈ યુઝ ટુ બી એ પોટર. યુઝ ટુ એટલે ટેવાયેલો હોવા, ટેવ પડવી હોવું, આદત બની જવી. પોટર, કુંભાર, ગળો ઘડનાર. પોટ એટલે ગળો, પોટર એટલે ગળો બનાવનાર, કુંભાર. કવિ એમ કહે છે કે વીતેલા સમયમાં હું એક કુંભાર હતો અને એવું અનુભવતો હતો કે મારી જે આંગળીઓ છે એ ક્લે એટલે માટી, મોલ્ડ એટલે ઘડવું અને એલ્ડિંગ એટલે સોફ્ટ અને ઇઝીલી બેન્ડ થાય એવી, મતલબ વાળી શકાય એવી. પેટર્ન એટલે ડિઝાઇન બનાવવી. વ્હીલ એટલે ચાકડો જે પૈડું આવે છે. તો કવિ એવું કહે છે કે હું કુંભાર હતો અને વીતેલા સમયમાં મને એવો અનુભવ થતો હતો, હું એવો આમ ગર્વ અનુભવતો હતો કે મારી આંગળીઓ એક લચીલી માટીને જુદા જુદા આકારો મારા ચાકડા ઉપર હું આપું છું. મતલબ કે હું માટીને ઘડું છું. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વન. વિઝડમ એટલે ડાપણ, જ્ઞાન. પરંતુ મોડે પણ મને હવે જ્ઞાન એવું લાદ્યું અથવા જ્ઞાન મને આવ્યું એવું
મને અનુભવ થયો કે ડેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. પ્રાઇડ એટલે ગર્વ, અભિમાન, કે જે અભિમાન હતું મને કુંભાર તરીકેનો કે માટલા ઘડનાર તરીકેનો, હું માટલા ઘડી નાખું છું, એ અભિમાન મારો ડાઈડ અવે, મૃત્યુ પામ્યો. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. સીઝ એટલે બંધ રાખવું, ઓલવી નાખવું, મતલબ જે કોઈ વિચાર હોય એને બદલી નાખવો, એનો બંધ કરી દેવો, સ્ટોપ કરવો. પરંતુ મેં હવે ઘડનારો મતલબ કુંભાર બનવાનું બંધ રાખ્યું છે અને માટી બનવાનું શીખી ચૂક્યો છું. આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે. મતલબ કવિ એવું કહે છે કે મારે ઘડવું નહીં, પણ મારે ભગવાનના હાથે ઘડાઈ જવું છે. મારે માટલું ખુદ નથી ઘડવું, પણ મારે માટી બની જવું છે કે ભગવાન મને એમની આગળ વડે ઘડે. તો ફર્સ્ટ સ્ટાન્ઝાના કેટલાક ક્વેશ્ચન્સ આપણે મિત્રો જોઈ લઈએ. વોટ વોઝ ધ પોએટ ઇન ફોર્મર ડેઝ? ફોર્મર એટલે અગાઉના દિવસમાં કવિ શું હતો? તો સિમ્પલ ક્વેશ્ચન, અ પોટર. ધ પોએટ વોઝ અ પોટર ઇન ફોર્મર ડેઝ. વોટ વુડ ધ પોએટ ફીલ એઝ અ પોટર? કવિ તરીકે કવિને શું અનુભવ થતો હતો? કેવો ગર્વ અનુભવતો હતો? તો ધ પોએટ વુડ ફીલ એઝ અ પોટર ડેટ હિઝ ફિંગર મોલ્ડ ધ ક્લે. એની આંગળીઓ મારી માટીને એમ કે આ ઘડી રહ્યો છું. વોટ ડીડ ધ પોએટ લર્ન ટુ બી? કવિ શું બનવાનું વિચારે છે? તો ધ પોએટ લર્ન્ટ ટુ બી ધ ક્લે. વોટ ડુ ધ પોટર ફિંગર્સ ડુ? પોટરની આંગળીઓ શું કરે છે? તો ધ પોટર ફિંગર્સ પેટર્ન્સ ધ ક્લે ઓન હિઝ wheels. વોટ વિઝડમ ડીડ ધ પોએટ ગેટ? કવિને કયું ડાપણ સૂઝ્યું અથવા કયું ડાપણ લાદ્યું? ધ પોએટ ગોટ ધ વિઝડમ that his pride to be potter has died away. The poet got the wisdom that his pride to be potter has died away. કે કુંભાર તરીકે હું જે ગણતો હતો કે હું મારી આ માટીને ઘડી નાખું છું, એ અભિમાન એનું જતું રહ્યું. સેકન્ડ સ્ટાન્ઝા. In other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. In other days, બીજા દિવસોમાં, મતલબ આ પોટરની વાત પૂરી થઈ અને બીજી વાત છે કે I used to be a poet. હું કવિ છું, કવિ બનવાની મને આદત બની ગયેલી, અને જેની પેન ઇનન્યુમેરલ સોંગ્સ, ઇનન્યુમેરલ એટલે કાઉન્ટલેસ, અસંખ્ય, ન્યુમેરિયસ, કે એક કવિ હતો હું, કવિ બનવાની મને આદત હતી ને જેના ગીતો, અસંખ્ય ગીતો હું મારી પેન વડે લખતો હતો. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, લોકોના હૃદયો જીતવા માટે હું અસંખ્ય ગીતો લખતો હતો. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ, પરંતુ હવે મને એક નવું જ્ઞાન આવ્યું છે. ગેટ એટલે મેળવવું, ન્યૂ નવું, નોલેજ જ્ઞાન. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે એવું નોલેજ કે મારે હવે કવિ લાંબો સમય રહેવું નથી. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. મારે કવિ બનવાનું હવે બંધ કરવું છે, સીઝ સ્ટોપ, અને કાવ્ય બનવું છે. મતલબ કવિને પણ જ્ઞાન લાદ્યું કે ભાઈ એમ કે હું લખું છું, આ વાત ખોટી, પરંતુ મારા ઉપર કાવ્ય કોઈ લખે તો હું કાવ્ય બનવા માગું છું, કવિ બનવા નથી માગતો. સેકન્ડ સ્ટાન્ઝાના કેટલાક ક્વેશ્ચન્સ આપણે જોઈ લઈએ. વોટ ડીડ ધ પોએટ રાઇટ એન્ડ ફોર વોટ?
કવિ શું લખતો હતો ને શાના માટે? તો ધ પોએટ રોટ, રાઇટનું ભૂતકાળ થશે રોટ, સોંગ્સ ફોર વોટ, શા માટે? તો ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. વોટ વોઝ ધ પોએટ્સ ન્યૂ ગોટ નોલેજ, કવિને નવું જ્ઞાન કયું મળ્યું? તો ધ પોએટ્સ ન્યૂ ગોટ નોલેજ ધેટ he had ceased to be the poet and have learned to be the song. Why did the poet cease to be a poet? કવિને કવિ બનવાનું કેમ બંધ રાખ્યું? The poet ceased to be a poet because he got new knowledge of being a song. કારણ કે એને ગીત બનવું છે એવું નવું જ્ઞાન લાદ્યું માટે. વન્સ અગેન, ધ પોએટ સીઝ ટુ બી અ પોએટ બીકોઝ he got new knowledge of being a song. Find the word that means countless, જેનો અર્થ કાઉન્ટલેસ થતો એ શબ્દ શોધો. ઇન્યુમેરેબલ. Third stanza. I was a fashioner of swords in days that now are gone. Fashioner of swords, એ ફ્રેઝનો મતલબ થાય તલવારો ઘડનાર. ફેશન એટલે આમ તો એની ઉપર ડિઝાઇન કરવી, એને ડેકોરેટ કરવું એવો અર્થ થાય, પરંતુ અહીંયા પર ઘડવું એવો અર્થ લેવાનો છે. તો કવિ જૂના દિવસો, પહેલા દિવસોમાં એક આદત હતી એને કે મારે તલવારો ઘડવી છે, હું તલવારોનો ઘડવૈયો છું, એવું અભિમાનમાં રાચતો હતો. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ, કે જે હજારો યુદ્ધોમાં, સેંકડો યુદ્ધોમાં, બેટલ ફિલ્ડ એટલે યુદ્ધભૂમિ, રણ મેદાન, બેટલ એટલે યુદ્ધ, ફિલ્ડ એટલે મેદાન. ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ એન્ડ શોન, ગ્લિટર એટલે ચમકતી, ગ્લીમ એટલે પણ ચમકતી, શોન એટલે પણ ચમકતી, શાઇનનું ભૂતકૃદન છે શોન. અને આ ત્રણે ત્રણ તલવારના વિશેષણો છે, એડજેક્ટિવ છે કે કેવી તલવાર હતી? તો ગ્લિટર્ડ હતી, ચમકતી, ગ્લીમ ચમકદાર, શોન ચમકતી. બટ નાવ ડેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. બ્રીમિંગ એટલે ભરપૂર. ભગવાનનું જે સાયલન્સ છે, શાંતિ છે, મતલબ ભગવાનની જે ઈચ્છા છે, એનાથી હવે મને મારું હૃદય ભરાઈ ચૂક્યું છે. આ યુદ્ધ, લડાઈ, ઝઘડા, યુદ્ધ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નથી. તો શાંતિ, જેમ કલિંગના યુદ્ધ પછી અશોક બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને એક શાંતિના માર્ગે ભગવાનના ચરણોમાં જતો રહે છે, એ રીતે કવિને પણ એવું થયું કે તલવારો ઘડવાની કોઈ જરૂર નથી, શાંતિ એ જ સાચો માનવજાતનો માર્ગ છે. તો કવિએ પણ હવે તલવાર બનવાનું બંધ રાખીને તલવાર બનાવનાર તરીકેની ભૂમિકા બંધ કરીને ખુદ તલવાર બનવાની એ વાત કરે છે કે આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, મારે તલવાર બનાવનાર નથી બનવું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, પણ મારે તલવાર બનવું છે, ખુદ ઘડાવવું છે, મારે ઘડવૈયો નથી બનવું. ઠાકોરજી મારે ઘડવૈયા નથી થવું. થર્ડ સ્ટાન્જાના ક્વેશ્ચન જોઈએ થોડાક. વોટ વોઝ ધ પોએટ ઇન હિઝ ઓલ્ડ ડેઝ? તો ધ પોએટ વોઝ અ સ્વોર્ડ મેકર ઇન હિઝ ઓલ્ડ ડેઝ, અથવા ફેશનર ઓફ સ્વોર્ડ ઇન હિઝ ઓલ્ડ ડેઝ. હાઉ વોઝ ધ સ્વોર્ડ ઓર વિચ એડજેક્ટિવ્સ વેર યુઝ ફોર ધ સ્વોર્ડ? કેવી તલવારો હતી અથવા કયા વિશેષણો તલવાર માટે વપરાયેલા છે? તો ધ સ્વોર્ડ વોઝ ગ્લિટર્ડ, ગ્લીમ્ડ એન્ડ શોન. અથવા ધ એડજેક્ટિવ્સ વેર યુઝ ફોર સ્વોર્ડ્સ આર glittered, gleam and shone. What did the poet cease to be? The poet ceased to be
a sword maker. What did he learn to be? So he learned to be the sword. Last stanza. In bygone times, એટલે વીતી ગયેલા સમયમાં, I used to be a dreamer. હું એક સ્વપ્ન સેવનાર. ડ્રીમ એટલે સ્વપ્ન, ડ્રીમર એટલે સ્વપ્ન સેવનાર. Who would hurl on every side an insolence of emerald and pearl. Hurl એટલે સમથિંગ, કંઈક. ઇન્સોલન્સ એટલે અનાદર, ડિસરિસ્પેક્ટફુલ. એમરાલ્ડ એન્ડ પર્લ. એમરાલ્ડ એટલે જે આપણે પોખરાજ, માણેક, મોતી. પર્લ એટલે મોતી. તો હું મોતી અને માણેકના સ્વપ્ન સેવતો હતો. મતલબ મારી પાસે અઢળક ધન હોય, ધન્ય હોય, દાગીના હોય, ઝવેરાત હોય. બટ નાવ ડેટ આઈ એમ નીલિંગ. ની એટલે ઘૂંટણીએ પડી જવું. પરંતુ હવે હું ઘૂંટણીઓ પડી ગયો છું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ભગવાન, ધ ગોડ. તો ભગવાનના ચરણોમાં, ફીટ, એટ ધ ફીટ, ભગવાનના ચરણોમાં હું એમને ઘૂંટણીએ પડી ગયો છું કે મારે આવું ધન નથી જોઈતું, ઝવેરાત, પૈસો નથી જોઈતો, મારે તો તારી ભક્તિ જોઈએ છે, તારા આશીર્વાદ જોઈએ છે. તું છે તો બધું છે. જેમ આપણે દુર્યોધન અને અર્જુનની વાત કરીએ તો બંને શ્રી કૃષ્ણ પાસે મદદ માગવા ગયા કુરુક્ષેત્રના યુદ્ધમાં. તો અર્જુને કહ્યું કે ભાઈ મને, દુર્યોધને એને 18 અક્ષરની સેના માગી લીધી. અર્જુને ફક્ત કૃષ્ણને માગ્યા કે ભાઈ ભગવાન છે તો પછી મારે કોઈ સેનાની જરૂર નથી. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. તો મેં સ્વપ્ન સેવનાર વિચાર બંધ રાખ્યો. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને સ્વપ્ન બનવાનું નક્કી કર્યું. લાસ્ટ સ્ટાન્ઝાના ક્વેશ્ચન થોડાક જોઈ લે. વોટ ડીડ ધ પોએટ વિશ એઝ અ ડ્રીમર. કવિ તરીકે કઈ ઈચ્છાઓ રાખતા હતા? એક સ્વપ્ન સેવનાર તરીકે કવિ કઈ ઈચ્છાઓ રાખતા હતા? The poet wished as a dreamer to collect emerald and pearls. To whom did the poet surrender? કવિ કોને સરેન્ડર થઈ ગયા? The poet surrendered to the God. Why did he surrender? તે કેમ સરેન્ડર થયા? તો he surrendered because he realized the strength of God. ભગવાનની શક્તિને તેઓ જાણી ચૂક્યા હતા. એવું પણ લખી શકાય કે he surrendered because he realized the strength of God and weakness of human being. માનવ જાતની નબળાઈઓ અને ભગવાન સર્વશક્તિમાનનો જે અનુભવ તેઓ કરી ચૂક્યા હતા. મિત્રો, આ પ્રશ્નો હું તમને વોટ્સએપ ઉપર મોકલીશ. એના પ્રશ્નો લખીને તમે મને મારા પર્સનલ નંબર ઉપર મોકલજો. એ જ અભ્યર્થના સાથે ગુડ બાય. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.